zero enemies is the evidence of a beautiful life. જેનું કોઈ શત્રુ નથી, જેનું કોઈ દુશ્મન નથી, કોઈ એને દુશ્મન માનતું નથી કે એ કોઈને દુશ્મન માનતું નથી. એના માટે દરેક વ્યક્તિ એ મિત્ર છે અને એ જગત મિત્ર છે, એ સમગ્ર વિશ્વનો મિત્ર છે. આવી સ્થિતિ ક્યારે આવે? આ માત્ર બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, સોક્રેટિસ આ બધી વ્યક્તિઓના જીવનમાંથી ટપકેલી ઘટના છે. એ કોઈ એને ફાંસી પર ચડાવી દો, ગાળીઓ નાખો, ક્રોસ પહેરાવીને દોડાવો તો બી ક્રાઇસ્ટ એમ જ કહેશે, હે ઈશ્વર એમને માફ કરજે, એમને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે. બુદ્ધ અને મહાવીર સાથે પણ આ ઘટનાઓ બનેલી છે. સોક્રેટિસને ઝેર પાઈ દે છે તો પણ કકળાટ નથી કરતો. આ લોકો પોતે કોઈને શત્રુ માનતા નથી, પોતે જગતના મિત્ર છે. અને આ જ પુરાવો છે એમની સંતોષાયેલી આત્મજ્ઞાનની શ્રેષ્ઠ ધાર્મિકતાનો પુરાવો છે કે એમણે જીવનમાં ઉતાર્યું છે. એમને કોઈ ફેર નથી પડતો. કોઈ એમને પ્રેમ કરે છે કે નફરત કરે છે, કોઈ એમનું સારું ઈચ્છે છે કે ખરાબ ઈચ્છે છે, કોઈ એમને નુકસાન પહોંચાડશે, એમની ટીકા કરશે, કશો ફેર નથી પડતો. એ બંને સ્થિતિમાં એક સમાન રહે છે. તમે ફૂલો વરસાવો તો પણ હા, તમે કાંટા ઉપર ચાલવાનું કહો તો પણ હા, એના શબ્દો ક્યારે બદદુઆ નહીં બને. અને આવી વ્યક્તિઓએ જ પૃથ્વી ઉપર સ્વર્ગનું સર્જન કર્યું છે. મુશ્કેલ છે, પણ આ જ ઘટના છે કે જ્યારે તમે કોઈને નફરત નથી કરી શકતા, માત્ર પ્રેમ કરી શકો છો, ત્યારે તમે જગત મિત્ર બનો છો, ત્યારે શત્રુ શૂન્ય વિશ્વનું તમે સર્જન કરો છો. અને પરમાત્મા ના પહેલા દીકરા તરીકે તમને બધા અધિકાર પરમાત્મા આપે છે.